તો વડોદરાના વાસણા ભાયલી રોડ પર ઇમારત નમી પડવાનો મામલો છે, જેમાં સિદ્ધિવિનાયક પ્લાઝા ઇમારત નમી પડી હતી। બાજુમાં કન્સ્ટ્રક્શન કરતા સમયે ભંગાણ થયું હતું। ઇમારત નમી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ફ્લેટમાં રહેતા 48 પરિવારના 300 સભ્યો દહેશતમાં જોવા મળ્યા। સ્લેબ ધરાશાયી થવાનો કોલ મળતા ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી। હાલ કોઈ નીચે દબાયું નથી। નિર્ભયતા શાખાને જાણ કરાઈ છે। ઇમારત નમી પડી છે કે કેમ તે નિર્ભયતા શાખા નક્કી કરશે। फायर स्टेशन ने सवारे एक कॉल मळ्यो के वासना रोड पर आवेल सिद्धिविनायक प्लाजा में एक स्लेब धराशायी थयो छे ने नीचे कोई माणस के जीव दबायानी आशंका छे। त्यारबाद तरत ज वासना फायर स्टेशन की रेस्क्यू टीम टर्नआउट लई घटना स्थल पर आई त्यारे खबर पड़ी कि कोई माणस के जीव दटायुं नथी, परंतु बिल्डिंग ने अडीने जे अंडर कन्स्ट्रक्शन साइट चालती हती अने अंडर कन्स्ट्रक्शन साइटनी नीचे खोदकाम करवाना कारणे आ स्लेब धराशायी थयो छे एवी प्राथमिक विगत मळी। त्यारबाद निर्भयता शाखाने अत्यारे अहींया बोलावी लेवामां आवी छे अने जो भयजनक बिल्डिंग जणाशे तो तेओ लोको नोटिस आपशे अने समग्र बिल्डिंग ने बेरिकेशन करवा माटे पण जणाववामां आव्युं छे। प्लाजा छे आ 2 महीनाथी बाजुमां काम चाले छे बिल्डिंग ऊभું કરવાનું, પણ અમે એને એ ટાવરમાં પડી ગયું ત્યારે મહિના પહેલા અમે એને કહ્યું હતું કે આ વસ્તુ તમે સેફટી આપો। અમારી દિવાલ રાત્રે પડી ગઈ 2 મહિના પહેલા, તો એને કાંઈ ડિસિઝન લીધું નહીં। તો અમે ગયા હતા એની પાસે ઓફિસે ગયા હતા તો એને કોઈ ડિસિઝન લીધું નહીં। પાછું આ 2 મહિના પછી પાછું બી ટાવરનું આખું લેવલ પડી ગયું, તો એનું જવાબદાર કોણ એ હાથ ઊંચા કરવા તૈયાર થઈ ગયું। ધરાશાયી નથી થઈ, અમારું બેઝમેન્ટ આવે છે અને એમનું જૂનું બનેલું સિદ્ધિવિનાયક પ્લાઝા છે અને એમની દિવાલ અને અમારી દિવાલ કોમન છે, એટલે એમની દિવાલના બાજુમાં અમે કામ કરતા એ લોકો બાજુ છે ને પાણીનું લીકેજ છે ડ્રેનેજનું, તો આખી દિવાલમાંથી અમુક ભાગમાં જે લીકેજવાળો ભાગ પડી ગયો છે, માટીનો ભાગ લીકેજના લીધે નીચે આવી ગયો છે અને પીસીસીનો સ્લેબ તૂટી ગયો, પીસીસી તૂટી ગઈ। એ સિવાય કંઈ બીજું નુકસાન નહીં થયું, પણ રહીશોને પેલી માહિતી ના હોય એટલે એમને ડર લાગી રહ્યો છે। બિલ્ડિંગને સેફટી બાબતે કોઈ ઇસ્યુ અત્યારે છે નહીં અને અમારી સાથે વાત થઈ ગઈ છે કે જે બી ક્યાંક ખર્ચો કરવાના છે, જે કંઈ થશે મારા સ્વ ખર્ચો હું કરાવી આપીશ, એવું સમાધાન થયેલું જ છે।